સુરત શહેરના પૂર્ણા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા વિકસાવવામાં મહાનગરપાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે, જેમાં સ્થાનિક જાગૃત નાગરિક કુલદીપ ગોહિલ દ્વારા 21 માર્ચના રોજ ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી, જે અંગે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને 26 જૂનના રોજ બપોરના 1 કલાકે આયોગની કોર્ટ સમક્ષ હાજર થવા અંગે જણાવવામાં આવ્યું છે। માનવ અધિકાર આયોગના સમન્સને પગલે મનપા અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે। જાગૃત નાગરિક કુલદીપ ગોહિલ દ્વારા કરવામાં આવેલી પિટિશનમાં મહાનગરપાલિકાના તંત્ર સામે આક્ષેપ કરવામાં આવ્યા છે કે વર્ષ 2006થી મનપામાં સામેલ પૂનામાં આટલા વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાનો અભાવ રહ્યો છે। આ વિસ્તારમાં શાંતિકુંજ, શૌચાલય અને વાંચનાલય સહિતની સુવિધાનો અભાવ હોવાની રજૂઆત તેઓએ કરી હતી। આ ઉપરાંત પૂર્ણા ગામ TP20 પ્રિલિમ થઈ ગયા બાદ પણ પાર્કિંગની જગ્યા પર ખાણીપીણીની લારીઓ, પાન ગલ્લા, ફૂડ પ્લાઝા તેમજ મોડી રાત સુધી ચાલુ રહેતા હોવાની ફરિયાદો કરી હતી। અમારી મૂળ જે ફરિયાદ છે એ લોકોને પ્રાથમિક સુવિધાઓ વહેલી તકે મળે, વધુમાં વધુ સેવાઓ મળે એ હેતુથી ફરિયાદ હતી। જેમાં આપણે વાત કરીએ તો આખા પૂર્ણા TP20માં હાલમાં એક પણ શિશુકુંજ નથી, એક પણ શાંતિકુંજ નથી, એક પણ શાક માર્કેટ નથી, લાઇબ્રેરી નથી, કોમ્યુનિટી હોલ નથી। આવી મૂળ જે નાગરિકોના ભવિષ્યમાં ઉપયોગી થનાર સેવાઓ છે એ હાલમાં કોઈ વિકસાવવામાં આવેલ નથી। જે પ્લોટો છે તેના કબજાઓ મોટાભાગના કોર્પોરેશન દ્વારા લેવાના, નહીં લેવાના કે કોઈને ફાળવવામાં આવ્યા એનો સ્થળ પર સ્થિતિ કંઈક અલગ જ છે। એટલે અમારો હેતુ એટલો જ છે કે વહેલી તકે કોર્પોરેશન દ્વારા આ સેવાઓ જે કહેવાય કે બાળકો માટે શિશુકુંજ, વડીલો માટે શાંતિકુંજ, મહિલાઓ માટે શાક માર્કેટ, વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી, પ્રસંગપાત નાગરિકો કોઈ ઉજવણી માટે જે જગ્યાઓની જરૂરિયાત હોય છે તેના માટે કોમ્યુનિટી હોલ જેવી સેવાઓ જે પ્રાથમિક છે એ વહેલી તકે વિકસાવવામાં આવે, બનાવવામાં આવે, એનું આયોજન કરવામાં આવે। 2019 અમે ફરિયાદ કરીએ છીએ, કન્ટિન્યુ ફોલોઅપ કરીએ છીએ, લેખિત અને મૌખિક રજૂઆતો કરેલી છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અમે આયોગમાં આ બાબતે ફરિયાદ કરેલ હતી। એના અનુસંધાને કમિશનરશ્રીને સંબોધીને આયોગ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે। આગામી દિવસોમાં કમિશનરશ્રી દ્વારા જે બી આમાં સ્થળ પર કોઈ કામગીરી કરવામાં આવે એવી આશા સાથે અમે કમિશનરશ્રીની પાસે આશા રાખીએ છીએ કે વહેલી તકે સ્થળ પર આમ કોઈ કામગીરી થશે।